નમસ્કાર. વન નેશન વન ઇલેક્શનની પાછલા કેટલાક મહિનાઓથી દેશમાં ચર્ચા થઈ રહી છે અને 2024માં આપણા કાનૂન મંત્રી દ્વારા લોકસભામાં આ વિષયક બિલ મુકાયા પછી જેપીસી પાછલા કેટલાક મહિનાઓથી દેશભરમાં ફરી રહી છે. દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિધાનસભાના અધ્યક્ષો તેમજ એ રાજ્યોના કાયદાના જે જાણકારો છે એમની સાથે બેક ટુ બેક મિટિંગ્સ કરીને એમની પાસે સૂચનો લઈ રહી છે. જેપીસીની આ ટૂર દરમિયાન જેપીસી પાછલા 3 દિવસોથી ગુજરાતમાં એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર આ 3 દિવસો જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હતી વન નેશન વન ઇલેક્શનની, એમણે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ તેમજ ગુજરાતના કાયદાના વિવિધ જાણકારો અને એનજીઓ સાથે મિટિંગ્સ કરી અને આ બધાને મળીને એમના જે સૂચનો છે એ સૂચનો હવે જેપીસી સરકારને સોંપશે. ખેર, જેપીસીએ પાછલા 3 દિવસોમાં ગુજરાતમાં જે કોઈ રિસર્ચ કર્યું કે જે કોઈ સૂચનો લીધા, ત્યારબાદ ગઈકાલે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જેપીસી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને એ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ તેમજ જે બંધારણમાં જે 129માં સુધારો થવાનો છે એ સુધારા સંદર્ભે કેટલીક વાતો કરી. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ વિશે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી રાજકીય રીતે હવે માથે જ છે. એટલે 2027ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અલબત્ત આ ચૂંટણીમાં જેપીસીના જે કોઈ સૂચનો છે અથવા વન નેશન વન ઇલેક્શન સંદર્ભની જે કોઈ ગતિવિધિઓ છે એને કોઈ અસર થવાની નથી. પરંતુ 2032માં જે ચૂંટણી થવાની છે ગુજરાત વિધાનસભાની, એ ચૂંટણીને આ જેપીસીના સૂચનો અથવા વન નેશન વન ઇલેક્શનનો જે કાયદો બનશે એ કાયદો અસર કરશે. એ અંતર્ગત 2 શક્યતાઓ છે. એક શક્યતા એ છે કે 2032ની જે વિધાનસભાની ચૂંટણી થશે એ વિધાનસભાની ચૂંટણી માત્ર 1.5 વર્ષના કાર્યકાળ માટે જ થશે અને 2034માં ફરીથી જ્યારે આખા દેશમાં લોકસભાના ઇલેક્શન્સ થશે એ ઇલેક્શન સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થશે. અથવા તો પછી ગુજરાત વિધાનસભાની જે 2027ની ચૂંટણી થઈ રહી છે એ 2027ની ચૂંટણીનો કાર્યકાળ 2032માં પૂરો થાય છે એ કાર્યકાળને જ કદાચ લંબાવીને 2034 સુધી કરવામાં આવે. અલબત્ત આ જો અને તોનું ગણિત છે. આમાં સરકાર શું નિર્ણય લેશે અથવા કાયદાકીય રીતે શું વિઝિબલ છે એ આવનારો સમય જ કહેશે. પરંતુ ગઈકાલે ગિફ્ટ સિટીમાં જે જેપીસી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર બંધારણમાં થઈ રહેલા 129માં સુધારા વિશેની ચર્ચાઓ થઈ રહી હતી. તો હવે આપણે નજર કરીએ કે બંધારણમાં જે 129મો સુધારો થવા જઈ રહ્યો છે એ સુધારો એક્ઝેક્ટ શું છે અને એ સુધારા અંતર્ગત આપણને વન નેશન વન ઇલેક્શનમાં શું અસરો થશે. સૌથી પહેલાં તો મારે તમને એક ઇન્ફોર્મેશન આપવી છે કે આપણા જે કાયદા મંત્રી હતા એ કાયદા મંત્રી શ્રી રામ મેઘવાલ દ્વારા 17 ડિસેમ્બર 2024ના રોજ લોકસભામાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત જે કોઈ ગતિવિધિ થવાની છે એ વિષયક વાતો લોકસભાના પટલ ઉપર મૂકવામાં આવી હતી. અને અગાઉ કહ્યું એમ આ અંતર્ગત જ જેપીસીની પણ રચના કરવામાં આવી છે. હવે જેપીસીની રચના થયા પછી જેપીસીએ જે ઇનપુટ્સ લીધા છે એ ઇનપુટ્સ પછી લોકસભામાં અને રાજ્યસભામાં શું ફેરફારો થશે અથવા ત્યાં શું રજૂઆતો થશે એની આપણે વાતો કરીએ. તો કે જેપીસી સૌથી પહેલાં બંધારણમાં એક નવી કલમ 82A એનો ઉમેરો કરાવી શકે છે. આ 82Aની જે કલમ છે એ 2029ની ચૂંટણી પછી જ લાગુ પડી શકાય એવું છે કે જે અંતર્ગત રાષ્ટ્રપતિને લોકસભાની એટલે કે જે નવી લોકસભા ચૂંટાશે ત્યાર પછીની પ્રથમ બેઠકમાં એક નોટિફિકેશન બહાર પાડવાનો અધિકાર આપશે અને એ નોટિફિકેશન અંતર્ગત તમામ રાજ્યોની ચૂંટણીઓ એક સાથે કરી શકાય એવી જોગવાઈઓ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. આજે 82Aની કલમ ઉમેરાશે. એમાં સૌથી વધુ એ વસ્તુનું ધ્યાન રખાશે કે દેશમાં જે વિધાનસભાઓની 5 વર્ષનો કાર્યકાળ પૂરો નથી થયો અને એમણે 2034ના લોકસભાના ઇલેક્શન સુધીમાં પોતાનો કાર્યકાળ પૂરો કરવાનો છે એમને વિશેષ સૂચનાઓ અપાશે. ત્યાર પછી આ વિશેષ સૂચનાઓ અપાયા બાદ 2034 સુધીમાં દેશના તમામ રાજ્યો અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોની ચૂંટણી અથવા એમની જે ચૂંટાયેલી બોડી છે એમણે 2034 સુધીમાં પોતાનો કાર્યકાળ પૂરો કરવાનો રહેશે. હવે આ ઉપરાંત જેપીસી જે બંધારણમાં 129મો સુધારો સૂચવી રહી છે એ સુધારામાં બીજું શું થઈ શકે તો કે જે લોકસભા અથવા વિધાનસભા 5 વર્ષ પહેલાં વિસર્જિત થઈ જશે. કારણ કે વન નેશન અને વન ઇલેક્શનની વાતો થઈ રહી છે, પરંતુ આપણી જ ચૂંટણીઓ અથવા આપણી જ ચૂંટાયેલી બોડીઓ પક્ષપલટા અથવા પછી ટેકો ખેંચી લેવાની બાબતો આવી અનેક સમસ્યાઓનો સામનો કરે છે. તો ઘણા બધા કિસ્સામાં એવું બનતું હોય છે કે કેટલી બધી રાજ્ય સરકારો અથવા ખુદ લોકસભા પણ
કદાચ આંકડાઓના કારણે તૂટી પડે તો આવી સ્થિતિમાં શું કરવું? તો કે જે રાજ્યોમાં પક્ષપલટો થાય છે અથવા તો જે રાજ્યોમાં જે સરકાર ઓછા બહુમતીથી ચાલતી હોય ને જો તૂટી પડે છે તો ફરીથી એ રાજ્યોમાં ચૂંટણી થઈ શકે, પરંતુ એ રાજ્યોમાં નવી ચૂંટણીનો જે કાર્યકાળ છે, નવી ચૂંટણી થયા પછી જે સરકારનો કાર્યકાળ છે એ પાછો લોકસભાની ચૂંટણી સુધીનો જ રહેશે. એટલે ધારો કે 1.5 વર્ષમાં સરકાર તૂટી પડે છે તો ફરી એ રાજ્યમાં ચૂંટણી થઈ શકે, પરંતુ નવી ચૂંટાયેલી સરકારને માત્ર 3.5 વર્ષનો જ કાર્યકાળ મળશે. એ સરકારને 5 વર્ષનો આખો કાર્યકાળ નહીં મળે. આ ઉપરાંત ધારો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એવું લાગે કે કોઈક રાજ્યમાં પરિસ્થિતિ સાનુકૂળ નથી અને ત્યાં લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીઓ યોજી શકાય નથી, તો આ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા રાષ્ટ્રપતિને જે તે રાજ્યની ચૂંટણીઓ પાછળથી યોજવાની ભલામણ કરી શકે છે અને પછીથી જો ચૂંટણીઓ થાય છે તો અગેન એ વિધાનસભાઓનો કાર્યકાળ પણ લોકસભાની સાથે જ પૂરો થશે. આ જેપીસીના જે સૂચનો છે અને બંધારણમાં જે 129માં સુધારો કરવામાં આવશે એ સુધારા અંતર્ગત જે નવા ગૃહો બનશે, જે નવી વિધાનસભાના જે નવા ગૃહો બનશે એમાં કેટલીક મહત્વની કલમોમાં પણ ફેરફાર થશે. જેમ કે કલમ નંબર, આપણી બંધારણની જે કલમ નંબર 83 છે એ કલમ નંબર 83માં સંસદના ગૃહની એક મુદ્દત છે, તો એમાં કેટલોક ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત આપણા બંધારણની કલમ નંબર 172 છે જે રાજ્યોના વિધાનમંડળની જે મુદ્દતો છે એ મુદ્દતો વિશેની વાતો કરે છે, અને કલમ નંબર 327 છે જે ચૂંટણી અંગેનો કાયદો બનાવવાની સંસદની જે સત્તા છે એમાં પણ ફેરફાર સૂચવશે. ખેર, ભારતમાં વન નેશન અને વન ઇલેક્શનનો જે બિલ છે એ બિલને કાયદો કરવાની પ્રક્રિયા બહુ લાંબી છે, એ અમસ્તું થઈ શકે એવું નથી. થોડા સમય પહેલાં જ આપણે મહિલા અનામતનો એક કાયદો, જે બંધારણીય સુધારો હતો, એ જોયો કે જેમાં લોકસભા અને રાજ્યસભામાં કુલ ચૂંટાયેલા સભ્યોમાંથી 50% સભ્યોનું સમર્થન એને હોવું જોઈએ. એટલે હાલમાં જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે 2029ની ચૂંટણીમાં અથવા આવનારી કોઈ પણ સરકાર 2029ની ચૂંટણીમાં ચૂંટાશે એ સરકારે લોકસભામાં એમના મેક્સિમમ આંકડા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો આ લોકો સૌથી વધુ લોકસભાની બેઠકો જીતી શકશે તો જ ધારો કે વન નેશન વન ઇલેક્શનનો જે 129મો બંધારણીય સુધારો છે એ બંધારણીય સુધારો જ્યારે લોકસભામાં મુકાય તો કોઈ પણ એક પક્ષના અથવા જે તે પક્ષને સમર્થન આપનારા પક્ષના 50%થી વધુ સાંસદો ત્યાં થઈ શકે. એટલે સૌથી મોટી અટપટી બાબત એ છે. આ ઉપરાંત ધારો કે વન નેશન વન ઇલેક્શનની વાત માત્ર લોકસભા કે માત્ર રાજ્યસભા પૂરતી સીમિત નથી. લોકસભા અને રાજ્યસભા ઉપરાંત આ બંધારણીય સુધારામાં આપણા જે 28 રાજ્યો છે એ 28 રાજ્યોમાંથી 15 રાજ્યોની વિધાનસભા દ્વારા બહુમતીથી આ બિલને સમર્થન અપાયેલું હોવું જોઈએ. જો 15 રાજ્યો આ બિલને સમર્થન આપશે તો જ રાષ્ટ્રપતિ આને કન્સિડરેશનમાં લેશે, અને લોકસભા રાજ્યસભામાં આ બિલ પસાર થયા પછી, એટલે કે 50%ની બહુમતીથી પસાર થયા પછી દેશના 28 રાજ્યોમાંથી મિનિમમ 15 રાજ્યો દ્વારા આ બિલને સમર્થન મળ્યા પછી આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. અલબત્ત આ બિલ રાષ્ટ્રપતિ પાસે ગયા પછી રાષ્ટ્રપતિ પાસે કોઈ વિશેષ વીટો રહેતો નથી, એમણે આ વિધેયક ઉપર સહી કરવી જ પડશે, અને ત્યારે જઈને વન નેશન વન ઇલેક્શનનું જે બિલ છે એ એક્ટ એટલે કે કાયદો બની શકે છે. સરકારની મનસા આમાં બહુ સારી છે કે 2034 સુધીમાં બધું સમસૂત્રું થઈ જાય તો 2034થી આપણે લોકસભાની અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોગ્ય રીતે યોજી શકીએ, એક સાથે યોજી શકીએ, અને ખાસ તો આખા દેશમાં ચૂંટણીઓને કારણે જે દર 6 મહિને આપણા કામ ઉપર ભારણ આવે છે, અધિકારીઓના કામ ઉપર ભારણ આવે છે, વહીવટી તંત્રના કામ ઉપર ભારણ આવે છે, કે પછી ખાસ તો પૈસો ખર્ચાઈ રહ્યો છે એના ઉપર લગામ આવશે અને આખા દેશનું જે વહીવટી તંત્ર છે એ અત્યંત સુચારુપણે ચાલશે. અલબત્ત આ બંધારણીય સુધારો છે એટલે કોઈ પણ સરકાર માટે લોકસભામાં જ, રાજ્યસભા તો બહુ પછીની વાત છે, લોકસભામાં જ આ સુધારાનું જે બિલ છે એને પસાર કરવું અત્યંત મુશ્કેલ છે. થેન્ક યુ.